અચાનક પાણી આવી ગયું અને આ પાણી આવ્યાના કારણે અમારી ઘઉં મસાલા આ પાણી શેટી ગાડલા બધું જ પલળી ગયું છે, ગોદડા ગાડલા, કાંઈ નિકાલ નથી પાણીનો અને અમે નગરપાલિકાવાળાને ઘણી અરજી કરી છે પણ કોઈએ ધ્યાન દીધું નથી। આ દ્રશ્યો પરથી કલ્પના કરી શકાય કે આ પરિસ્થિતિમાં રહેવું કેટલું મુશ્કેલ બને। આ દ્રશ્યો લાઠીની વિદ્યાનગર સોસાયટીના છે। ભરુનાળે વરસેલા મુશળધાર વરસાદથી અમરેલીના લાઠીમાં આવેલી અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। પરંતુ આ પરિસ્થિતિમાં પણ તંત્ર દ્વારા કોઈ પણ મદદ નથી મળી રહી, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષ છે। હવે અમે કેટલા ટાઈમથી રજૂઆત કરેલી છે, નગરપાલિકાને કીધેલું છે, નગરપાલિકાને અમે સમજાવ્યું છે, રેલવે વાળા પણ હારે વાત કરેલી છે કે ભાઈ અમને પાણી નિકાલ માટે કે કોઈ પણ વ્યવસ્થા કરી આપે, પણ કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી। આજે 1 વર્ષ થયું છે, હવે અમારે શું કરવાનું? હવે તો અમે ટેક્સ ભરીએ, વેરો ભરીએ, છતાં અમે નગરપાલિકાના આશરે છીએ અને નગરપાલિકાને કોઈ પણ પ્રકારની દયા ભાવના કે કોઈ એવી કોઈ સ્થિતિ એની પાસે દયા જ નથી। અમને મામડી સામું અહીંયા કોઈ જોવા કલેક્ટર નથી આપતા, ડેપ્યુટી કલેક્ટર આવીને અમુકના 5 ફૂટ રસ્તો આપ્યો તો એનો 3 ફૂટ કરીને વયા ગયા।